દબાણ હટાવ ઝુંબેશ અંતર્ગત વોર્ડ નંબર 6 અને 7 માં દબાણ શાખાની ટીમ દ્વારા હંગામી દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। વડોદરા મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવ કામગીરી અંતર્ગત વિવિધ વોર્ડ વિસ્તારોની અંદર દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। આજરોજ વોર્ડ નંબર 6 અને વોર્ડ નંબર 7 માં હંગામી દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી। ફતેપુરાથી સંગમ 4 રસ્તા સુધીના હંગામી દબાણો દૂર કરવા આવેલી પાલિકાની ટીમ દ્વારા અમુક જ લારીને ઉઠાવવામાં આવી હતી અને અમુક લારીને તેમજ ગલ્લાઓને છોડી દેવાતા અનેક તર્ક વિતર્ક ઉભા થયા હતા। સંગમ 4 રસ્તા નજીક ચણાની લારી ચલાવતા એક વ્યક્તિ પાસેથી ₹1500 ભરાવી અને લારી ઉઠાવવામાં આવી ન હતી અને તેની બાજુમાં જ આવેલ શાકભાજીની લારીના ઉંમરલાયક વિધવા બેન કે જેઓ રોજે રોજ કમાઈને જીવન ગુજારે છે, તેઓ પૈસા ભરવા તૈયાર હોવા છતાં પણ તેમની લારી પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા ઉપાડી લેતા અધિકારીની વાલાદોરડ નીતિ સ્પષ્ટ દેખાઈ આવી હતી। આજે હંગામી દબાણો છે તે હાલ પ્રોગ્રામ ઉપરની સૂચના અન્વયે દૂર કરવામાં આવેલ છે। કયા કયા વિસ્તારથી ક્યાં રૂટ? ફતેપુરા 4 રસ્તાથી સંગમ સુધીનો વિસ્તાર લેવામાં આવેલ છે। હા, પહેલાં પણ લારીઓ હટાવવામાં આવી હતી, તે છતાં પણ ફરી લાગી છે? હા, જે ઉપરથી સૂચનાઓ છે દબાણ કરવામાં, હંગામી દબાણ કરવામાં આવે છે એ પ્રમાણે પછી પ્રોગ્રામથી દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। કેટલી લારીઓ કબજે કરી હતી? હાલ 2 લારીઓ કબજે કરેલી છે અને બીજું બોર્ડ ને એવું બધું કબજે કરેલું છે। શું નામ છે? ગોપાલભાઈ ભરવાડ, ભાડા ક્લાર્ક, વોર્ડ 6।